વલ્લભ ભક્તજનો, જય સ્વામિનારાયણ. પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સૌનક મુનિ સ્વામીએ આજે ભગવાન સ્વામિનારાયણ માં ભક્તિ દેવીની આગળ બેઠા છે અને માં ભક્તિ દેવીની સેવા કરે છે અને ભગવાનને વિશે ભક્તિ થાય એનો ઉપદેશ માં ભક્તિ દેવીને ભગવાન સ્વયં પોતે કરે છે અને એ ભક્તિનો ઉપદેશ ભગવાને જે માં ભક્તિ દેવીને આપ્યો છે ને અને માં ભક્તિ દેવીએ સાંભળ્યો છે ને એ તમારા માટે ને મારા માટે સાંભળ્યો છે અને આવી ભક્તિ જ્યારે મને ને તમને ભગવાનને વિશે થાય ને ત્યારે જ આ જીવન ભલે જંજાળ હોય, કેવું હોય? જંજાળ હોય, છતાં જીવન જીવવા જેવું છે એવું લાગે. ક્યારે લાગે? જ્યારે ભગવાનને વિશે આવી ભક્તિ થાય ને ત્યારે એટલા માટે મને બે શબ્દો યાદ આવે છે, બહુ અદ્ભુત પંક્તિ છે. પંક્તિ એવી છે, જીવન નથી જંજાળ, જીવન જીવવા જેવું રે. શું કીધું છે? જીવન નથી જંજાળ, જીવન જીવવા જેવું રે. સાગર ખારા, વીરડા મીઠા, દાખલા દીધા રે. દરિયા ખારા, વીરડા મીઠા, દાખલા દીધા રે. જીવન નથી જંજાળ, જીવન જીવવા જેવું રે. આપણે જોઈએ છીએ અને આપણે ભાગ્યશાળી, આપણી પાસે જ દરિયો છે. કેવો દરિયો છે? અને તમે તો યુવાન છો. વર્ષો પહેલાં એ દરિયો, અત્યારે જે વીડી છે ને, 200 વર્ષ તો પહેલાં છેક વીડી સુધી દરિયો હતો, વીડીથી આગળ. અને ધીરે 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 રેતી ચડતી ગઈ, રેતી ચડતી ગઈ અને આજે કેટલે દૂર પહોંચી ગયો છે ને. હજી 80 વર્ષના કોઈ બાપા હોય, કોઈ દાદીમાં હોય, એમને હજી પૂછા કરજો. જ્યારે સરકારે એ દરિયાને રોકવા માટે દિવાલ ચણી હતી ને, ત્યારે એ દરિયામાં દિવાલ ચડીને નાવા જવું પડતું હતું. એ તો વડીલોને ખબર હશે, પણ એમનાથી પહેલાં એ દરિયાનું પાણી વીડીથી પણ આગળ હતું. પણ સાગર ખારા, વીરડા મીઠા, દાખલા દીધા રે. પણ એ જીવનમાં તકલીફ હોવા છતાં, જીવનમાં કઠણાઈ હોવા છતાં જીવન આપણને સુખરૂપ ક્યારે લાગે? જ્યારે ભગવાનને વિશે ભક્તિ હોય. અને ભક્તિ કેવી? મારા ભગવાન રાજી થાય ને. ભગવાનને રૂપિયા નથી જોઈતા, ભગવાનને સંપત્તિ પણ નથી જોઈતી, પણ ભગવાનને તો ભાવ, સમર્પણ અને હેત જોઈએ છીએ. શું જોઈએ છીએ? હેત જોઈએ છીએ ભગત જો ભાવથી ભગવાનને એક ફળ આપે ને, અને બીજી વ્યક્તિ એ 10 મણ એ કાજુ બદામ આપે, તોય પણ ભગવાન બે ભગતના ભાવ છે ને એ ભાવને જુએ છે એટલે ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ, મહારાજ તે મને આવું સરસ મજાનું શરીર આપ્યું છે, આવી બુદ્ધિ આપી છે, આવો સત્સંગ મને આપ્યો છે, એટલે હું આ સંસારમાં રહી અને હું તારું ભજન, તારું કીર્તન, તારા વિશે દાસપણાની ભક્તિ હું જીવનમાં જરૂર ચરિતાર્થ કરીશ. સ્વામીએ કેવું સરસ લખ્યું છે, દાસના દાસ થઈને
જે રહેશે સત્સંગમાં, ભક્તિ ભલી તેની માનીસ, રાચીસ તેના રંગમાં. આ સ્વયં મહારાજના પોતાના શબ્દો છે. આ સત્સંગમાં દાસના દાસ થઈને જે રહેશે ને, એની ભક્તિ થોડી હશે, એની સેવા થોડી હશે, તોય પણ એના ભક્તિના ભાવમાં અમે ભીંજાયા હશું, અમે સ્વયં ભીંજાયા હશું. એક નાનકડું ઉદાહરણ દઉં. આટલો નાનકડો દીકરો હોય અને અહીંયા બાજુમાં જાંબુનું ઝાડ હોય અને એમાં મીઠા હાકર જેવા મોટા મોટા જાંબુ થયા હોય, અને એ છોકરો તો નાનકડો છે, છતાં એ છોકરો જાંબુ મોટું જોયું, હાથ પહોંચ્યો નહીં, ઝાડ માથે ચડ્યો, ઝાડ માથે ચડ્યો, જાંબુના ઝાડ માથે, અને ધીરે રહીને એ જાંબુ ઉતારી, 2, 3, 4, 5 જાંબુ ઉતાર્યા, મોટા મોટા પાકેલા હો, અને ઉતારી અને લઈ અને સીધો મા પાસે આવે ને, સીધો બાપ પાસે આવે ને, ત્યારે મા કેટલી રાજી થાય, એ બાપ કેટલો રાજી થાય. મા આટલું જ કે, તે ખાધું ના? મા હું તારા હારું લઈ આવો, બહુ કેવડું મોટું છે. અને ભક્તજનો, ત્યારે માના હૈયામાં જે પ્રેમ પોતાના દીકરા તરફ હોય ને, એ મા જાંબુ ખાતી નથી, દીકરાને જ ખાવા દેશે. પણ માના હૈયામાં દીકરા તરફ જે ભાવ થાય છે ને, આવો ને આવો ભાવ ભગવાન સ્વામિનારાયણને વિશે તમને અને મને જ્યારે ભક્તિ થાય ને, અને હું જે કંઈ કરતો હું, સવારના રોટલો ખાતો હું, એમાં કદાચ ઘી ન હોય ને, તમે તો બધા વાડીવાળા છો એટલે ઘરને આંગણે, અને માંડવીના ભક્તો બહુ ભાગ્યશાળી, મોટે ભાગે દરેક ભગતની વાડીએ પોતે ગાય રાખી હોય હો, અને એ ગાયનું દૂધ હોય, એ ગાયના દૂધમાંથી તૈયાર થયેલું ઘી હોય, અને એમાં ગોળ નાખી અને એ ઘીવાળો રોટલો ભગવાનને જમાડ્યો હોય, અને આપણે જમતા હોઈએ ને, આપણે તો આપણા પેટના ખાડામાં આપણે નાખીએ છીએ, પણ આપણે આપણો પેટનો ખાડો નથી ભરતા ભાઈઓ. મહારાજને સ્વયં જમાડીએ છીએ, અને ભગવાન સ્વયં જમે છે, ભગવાન સ્વયં જમે છે. આવો ભાવ, આવી ભક્તિ, આવી ભગવાનને વિશે પ્રેમની પરાકાષ્ઠા મને ને તમને થાય ને, ત્યારે એટલું નક્કી. આજે તમે બધા યુવાન છો, કાલે મહારાજનો બોલાવવાનો દિવસ આવે, આપણે જવાનું તો છે ને, નથી જવાનું? ત્યારે પણ આ મહારાજનું ચરિત્ર, આ મહારાજનું દૃશ્ય યાદ આવે ને, એ ભગવાન સ્વામી દેખાય, એ મુક્તાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ લાધીબા, એ જયાબા, એ જીવુબા, એ માતાજી, એ ઝવેરબા, વિપ્રકન્યા ઝવેરબાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરું આ ગામ છે. ઝવેરબાઈ ક્યાંના હતા? આ માંડવીના હતા હો, આ માંડવીના હતા. જેમની આંખની પીડા દૂર કરવા માટે ભક્તજનો સ્વયં ભગવાન સ્વામિનારાયણ, સ્વયં ભગવાન સ્વામિનારાયણ રૂપનો અંબાર જેવા એ બહેન બની, એ સત્સંગના દીકરી બની, એ ઝવેરબાઈ ભેગા ભગવાનની પ્રદક્ષિણા કરે, અને કેવું મીઠું બોલતા હશે ભાઈ. એટલા માટે ભક્તજનો, આપણે આટલો જ પ્રયત્ન કરીએ. મને મારા ભગવાનને વિશે, મારા ભગવાન સ્વામિનારાયણના પવિત્ર સંતો હોય ને એને વિશે, મારા ભગવાનના પવિત્ર સાંખ્યોગી સાધ્વીઓ હોય ને એને વિશે, એમના સર્વે ભક્તોને વિશે મને પ્રેમ ભક્તિ થાય. આ એ મારા ભગવાનના ભક્તો છે હો.
મુખે સ્વામી નારાયણ ઉચરે. મુક્તાનંદ સ્વામી કહે છે હો, જેના મુખે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા મંત્રનો ઉચ્ચાર થતો હોય ને, એવા ભગતને આપણે જમાડીએ છીએ ને, ત્યારે ભગવાન જમે છે. કોણ જમે છે? બરાબર ને? અને આપણે ખબર નથી પડતી, પણ હું આટલું માની કે મારા ભગવાનની આજ્ઞા છે ને, મારા ભગવાને પોતાના માં ભક્તિ દેવીને આ ઉપદેશ આપ્યો છે અને હું એ પ્રમાણે કરીશ ને, સ્વયં ભગવાન સ્વામિનારાયણ આપણી પ્રાર્થના સાંભળી, આપણી સેવા જોઈ, આપણું સમર્પણ જોઈ, આપણી દાસ ભક્તિ જોઈ અને આપણા ઉપર બહુ જ રાજી થશે. અપાકે અજાણે નાની મોટી ભૂલ થઈ ગઈ હશે ને, એ ભૂલ આપણે તો ન ભૂલીએ, પણ ભગવાન એ ભૂલ જોશે નહીં. શું કામ નહીં જુએ? કારણ કે હું મારા ભગવાનનો થઈને રહ્યો છું. એટલા માટે તમને ખૂબ ધન્યવાદ. ભગવાન સ્વામિનારાયણ તમારા ઉપર ખૂબ રાજી થાય અને તમને સર્વેને મહારાજને વિશે, જેવી માં ભક્તિ દેવીને પોતાના દીકરા હરિકૃષ્ણ મહારાજ સ્વામીના ભગવાનને વિશે જેવી ભક્તિ થઈ, એવી ને એવી ભક્તિ આપ સર્વેને સ્વામીના ભગવાનને વિશે થાય. એ જ સ્વામીના ભગવાનના દિવ્ય પાદારવિંદમાં પ્રાર્થના. આપ સૌને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.